અમદાવાદના ધંધુકા પચ્છમ ગામની હોસ્ટેલનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આ વિડીયો વાયરલ થયો છે। સૌ વિદ્યાર્થીનીઓનું વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીને લાકડી અને ચપ્પલ વડે માર માર્યો છે। જિલ્લા પોલીસે ફરિયાદ નોંધાવી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। મારી એક ગુજરાતના ગૃહમંત્રીને આ કિસ્સાનો વિડીયો એક વખત નજરે જોશે ને તો પથ્થર દિલ માણસના પણ હૃદય પીગળી જાય અને અપરાધીને એના માવતરને ઉચિત સજા કરવા માટેનું મન બનાવી લે। પરંતુ દુર્ભાગ્ય ગુજરાતનું કે ગુજરાતમાં બેઠેલી સરકારને તમારી પીડા સાથે કોઈ નિસ્બત નથી, ચાહે તમારા ઘરના પરિવારની દીકરી બહેન કે મહિલા હોય કે બાળક હોય। સતત ને સતત એક પછી એક આવા કિસ્સાના ભોગ બની રાખે છે। છતાં વિપક્ષની એક જવાબદારી છે કે આવા કિસ્સાઓ ઘટે, સરકાર આમાં જાગૃત બને અને સરકારને અમે કાન પકડીએ છીએ કે પશ્ચિમ ગામનો જે કિસ્સો છે એમાં જે બાળક ઉપર જે જઘન્ય અપરાધ થયો છે, જે કર્યો છે જગને ક્રૂર અને નિષ્ઠુર માનસિકતા જે બાળકોમાં કોઈ ભરી છે, એના પરિવાર સુધી પહોંચવાનું થાય તો પરિવાર સુધી પહોંચીને પણ એને ઉચિત સજા થાય અને નિર્દોષ બાળકોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને માંગણી છે।